નમસ્કાર મિત્રો, આજે કામરૂ દેશમાંથી મારી મેલડી કે જે ગાંગીના બાબા અને જેટલા પણ માણસો ત્યાં કેદ હતા એ બધાને લઈ અને હવે ત્યાંથી ચાલ્યા છે અને આ બાજુ ઘણી ડાકણોને માં મેલડીએ ઘાયલ કરી નાખી છે, એમની પાંખો કાપી નાખી છે। એ બધી જ ડાકણો જઈ અને આ કામરૂ દેશની જે રાણી છે એમને જઈને કહે છે કે ત્યાં ડોસીમાએ કાળો કહેર વર્તાવ્યો છે અને એમની સામું અમે લડી છીએ, એમ છતાં અમારી હાર થઈ છે। હવે હે મહારાણી, તમે જટ કંઈક કરો, નહીતર જે ડોસીમાં છે ને તેઓ બધા જ કેદીઓને લઈ અને અહીંયાથી ચાલ્યા જશે ને આપણે કાંઈ કરી નહીં શકીએ। ત્યારે આટલા શબ્દો સાંભળી અને કામરૂ દેશની જે રાણી છે એણે પોતાની પાસે એક શંખ મંગાવ્યો ને તાંબાના ત્રાસમાં એક મોટો શંખ લઈ અને એક દાસી આવે છે અને પછી તો એ શંખને મોઢામાં રાખી અને આ રાણી જોરથી વગાડે છે અને આ શંખ વગાડતાની સાથે એટલો ભયાનક અવાજ થાય છે કે ગગનમાં આ અવાજ ગુંજવા લાગ્યો અને આ અવાજ એટલો ભયાનક છે કે ઠેઠ પેલા કેદીઓના કાન સુધી આ અવાજ ગયો અને એ બધા કેદીઓ પૂછવા લાગ્યા કે હે બાબા, આટલો મોટો ભયાનક અવાજ શાનો થઈ રહ્યો છે? ત્યારે તેઓ કહે છે કે મને શું ખબર। ત્યારે માં મેલડી એટલું કહે છે કે આ ભયાનક અવાજ થઈ રહ્યો છે ને એ હવે એક વિશાળ યુદ્ધનું આહવાન છે અને હવે તમે જોજો કે કેટલું વિશાળ અહીંયા એક યુદ્ધ થવાનું છે। અને આ બાજુ જ્યારે પેલી ડાકણ ફરીવાર શંખ વગાડે છે ત્યાં તો આકાશમાંથી હજારો સમડીઓ નીચે ઉતરવા લાગી અને જે સમડીઓ જ્યાં જ્યાં ગયેલી હતી એ બધી જ ત્યાં ભેગી થવા લાગી અને આમ કરતાં કરતાં એક મોટું આખું ખેતર ભરાઈ જાય એટલી મોટી હજારોની સંખ્યામાં ત્યાં કામરૂ દેશની બધી જ ડાકણો સમડી બની અને આવી જાય છે અને આવી અને એટલું જ કહે છે કે બોલો મહારાણી, તમે આજે ઘણા સમય પછી અમને યાદ કરી છે તો બોલો, આજે તમે જે કહો એ અમે કરવા તૈયાર છીએ, કારણ કે અમારા ઉપર તમારો મોટો ઉપકાર છે। ત્યારે આ કામરૂ દેશની રાણી આ બધી જ ડાકણોની સામે જઈને એટલું જ કહે છે કે મારી દાસીઓ, મારી વાત સાંભળો। આ જે સામે 6 દાસીઓ ઊભી છે ને એમને જુઓ, એમના કોઈના હાથ કપાઈ ગયા છે, એમના કોઈના માથા વઢાણા છે, કોઈની પાંખો કપાણી છે તો કોઈના પગ કપાઈ ગયા છે। આ બધું થયું છે અને આ બધું કરનાર કામરૂ દેશમાં એક ડોસી આવી છે। આ ડોસી આ બધું કરી રહી છે માટે તમારે એ ડોસી સાથે યુદ્ધ કરવાનું છે અને યુદ્ધમાં વિજય મેળવી અને એ ડોસીને જીવતી કે મૃત્યુ પામેલી મારી સમક્ષ હાજર કરવાની છે। બોલો, તમારાથી આ કામ થશે? ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે જે પેલી બધી ડાકણો હતી તેઓ હસવા લાગીને કહે છે કે હે મહારાણી, તમારે આટલા નાના કામમાં આટલી બધી દાસીઓને બોલાવવાની શી જરૂર હતી? અરે અમને કહ્યું હોત ને તો અમે ક્યારની એ ડોસીનું માથું તમારી સામે લાવીને હાજર કરી નાખ્યું હોત। ત્યારે આ રાણી એટલું કહે છે કે એટલું સરળ કામ નથી અને તમે જેટલું સરળ વિચારી રહ્યા છો ને એવું કાંઈ નથી। અને આ ડોસી ભારે વિદ્યાની જાણકાર છે અને તેણે મારી એક દાસીને તો જીવતી સળગાવી છે અને પછી મારી 20 દાસીઓને તો એવી કેદ કરી હતી કે એમની માફી માંગ્યા પછી તેઓ આઝાદ થઈ છે। ત્યાં તો બધી ડાકણો કહેવા લાગી કે શું વાત કરો છો મહારાણી, આપણે આટલી બધી શક્તિશાળી હોવા છતાં માફી માગવી પડી છે? કે હા, તો કે મહારાણી હવે આદેશ આપો અને થોડી જ વારમાં હમણાં જ એ ડોસીનું માથું ઉતારી અને તમારી સમક્ષ હાજર કરીએ। ત્યારે મહારાણી ખુશ થાય છે ને કહે છે કે હા, મારે એટલું જ જોઈએ છે, એ ડોસીને મારીને તમે અહીંયા મારા મહેલે પાછા આવો, હું તમારા માટે ઇનામની તૈયારીઓ કરું છું। કે ભલે। અને પછી તો આ બાજુ હજારો સમડીઓ એકી હારે ઉડે છે અને ઉડતી ઉડતી એક દાસી આગળ ઉડી રહી છે ને તે આ બધી હજારો કામરૂ દેશની ડાકણોને લઈને જઈ રહી છે ને કહે છે કે મારી પાછળ પાછળ ચાલ્યા આવો, હું તમને બતાડું છું કે ડોસી ક્યાં છે। અને આમ ઉડતા ઉડતા તેઓ પહોંચે છે એક વિશાળ જંગલ જેવા વિસ્તારમાં અને ત્યાં પહોંચી અને આ બધી જ ડાકણો એક ઝાડ ઉપર બેસે છે અને જેવી ડાકણો ઝાડ ઉપર બેઠી એની સાથે તો ઝાડનું એકે પાન દેખાતું નથી, પરંતુ આખે આખું ઝાડ કાળું દેખાઈ રહ્યું છે, કારણ કે બધી જ સમડીઓ આ એક જ ઝાડ ઉપર બેઠી છે। ત્યારે પેલી દાસી કહે છે કે આ જ માર્ગે થઈ અને પેલી ડોસી નીકળવાની છે, તમે ધ્યાન રાખજો, એ ડોસી અહીંયાથી નીકળે ને એની સાથે જ એના ઉપર તૂટી પડવાનું છે। કે કાંઈ વાંધો નહીં। ત્યાં તો બીજી ડાકણો પણ આવે છે ને બીજા ઝાડ ઉપર બેઠી છે અને આમ
ત્યાં એટલામાં તો જેટલા પણ ઝાડ છે ત્યાં ઝાડના પાન નથી દેખાતા, પરંતુ આ બધા જ ઝાડ ઉપર બસ સમડીઓના ઢગલે ઢગલા જોવા મળી રહ્યા છે। અને આ બાજુ ડોશીમાં કે જે હાથમાં ખોખરી લાકડી છે અને એમની પાછળ ગાંગીના બાબા છે ને એમની પાછળ બીજા ઘણા બધા કેદ કરેલા માણસો છે। આ બધાએ પાછળ પાછળ ચાલ્યા આવે છે। ત્યારે એક માણસ કહે છે કે માં, તમે અમને બચાવવા આવ્યા છો ને, તો અમને એટલી તો ખબર છે કે તમે દેવી શક્તિ છો, પણ માડી શું હવે કોઈ ડાકણો આપણી સમક્ષ લડવા તો નહીં આવે ને, અને આપણે આમ ચાલતા ચાલતા આ કામરૂ દેશમાંથી બહાર તો નીકળી જશું ને? ત્યારે ડોશીમાં હસવા લાગ્યા અને હસતા હસતા એટલું કહે છે કે હે મારા દીકરાઓ, તમે ચિંતા શું કામ કરો છો? અરે ભલે ને હજારો ડાકણો લડવા આવતી, અરે એ બધાને જવાબ આપવા માટે હું 1000 હાથ વાળી બેઠી છું ને, તમે જરાય ચિંતા કરશો નહીં, અને તમને કામરૂ દેશમાંથી બહાર લઈ જવાની જવાબદારી હવે મારી છે, અને તમારો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે એની જવાબદારી પણ મારી છે, માટે તમે મારી પાછળ પાછળ ચાલ્યા આવો। અને પછી તો આ બાજુ બધી જ ડાકણો કે જે ઝાડ ઉપર બેઠેલી છે અને સામે દૂરથી જંગલમાંથી હવે બહાર નીકળી અને ડોશીમાં આવતા દેખાણા। અને જેવા ડોશીમાં સામેથી આવતા દેખાણા ત્યાં તો એક ડાકણ બોલી ઉઠી કે જુઓ સખી, આ સામેથી જે પેલી ડોશી આવે છે ને, આ એ જ ડોશી છે, અને એની પાછળ પાછળ જેટલા પણ કેદીઓ આવે છે ને એ બધા આપણી રાણીના કેદખાનામાંથી છૂટીને આવે છે, અને આ ડોશીએ એમને આઝાદ કરાવ્યા છે। ત્યારે આ ડોશીને દૂરથી જોઈ અને આ બધી જ સમડીઓ ખડખડ દાંત કાઢીને હસવા લાગીને કહે છે કે શું આ એક જ ડોશીએ આપણી રાણીને આટલી હેરાન કરી છે? અરે આ ડોશી માટે તો હું એક જ કાફી છું। ત્યાં તો પેલી દાસી કહે છે કે ના ના, એવું કાંઈ નથી, અરે આ ડોશી જેવી દેખાય છે ને એવી છે નહીં, અરે એ તો ભારે શક્તિશાળી છે, પણ ધ્યાનથી હો અને યાદ રાખજો કે તે આપણામાંથી કોઈને ભરખી ન જાય। ત્યારે આ ડાકણો કહે છે આટલી વૃદ્ધાવસ્થાએ પહોંચેલી ડોશીને મારવા માટે આટલી બધી ડાકણોને બોલાવવાની કોઈ જરૂર હતી જ નહીં, અરે હમણાં જ હું આ ડોશીને પૂરી કરી નાખું છું। ત્યારે બધી જ ડાકણોને આ દાસી કહે છે કે ધ્યાનથી હો, અને મહારાણીએ કહ્યું છે ને એમ જ તમારે કરવાનું છે। આ ડોશી ઉપર તમારે એક જ સાથે મળીને એના ઉપર આક્રમણ કરવાનું છે। એક એક જણી લડવા જશું ને તો આપણી હાર થશે। અને આમ તેઓ ચૂપચાપ હવે આ ઝાડ ઉપર બેઠી છે ને આ બાજુ નીચે ડોશીમાં કે જે લાકડીના ટેકે ટેકે આ બધા જ માણસોને લઈ અને ત્યાં એ જ ઝાડ નીચે આવે છે। ત્યારે ડાકણોને તો એમ છે કે આ ડોશીમાં તો નીચું નમી અને એકલા એકલા પોતાની ધૂનમાં જઈ રહ્યા છે, એમને શું ખબર પડવાની છે કે ઉપર એમનો કાળ આવીને હવે એમના ઉપર વરસવાનો છે। અને જેવા આ ઝાડ નીચેથી પસાર થયા ત્યાં તો પેલી જે સાથે આવેલી જે ડાકણ હતી તેણે ઈશારો આપ્યો, અને ઈશારો કરતાની સાથે એકી હારે હજારો સમડીઓ આ ડોશીમાના ઉપર તૂટી પડે છે। અને જેવી આ હજારો ડાકણો જ્યારે ડોશીમાના ઉપર તૂટી પડી ત્યાં તો આ બાજુ જે કેદીઓ હતા તેઓ રાડો પાડવા લાગ્યા અને તેઓ બધા બાજુમાં ખસી જાય છે। ગાંગીના બાબા પણ ત્યાંથી થોડાક દૂર ખસી ગયા અને બધા જ જે કેદીઓ છે એમને કહેવા લાગ્યા કે ધ્યાનથી એક બાજુ ઊભા રહી જાઓ, આપણે લડવા જવાનું નથી, કારણ કે જો આપણે લડવા જશું ને તો આપણે આ ડાકણોની સામે હારી જશું। અને પછી તો માં મેલડી ઉપર આ બધી જ ડાકણો તૂટી પડી છે અને ડોશીમાં તો દેખાતા નથી, અને એમની આજુબાજુમાં ને ચારે બાજુ બસ આ સમડીઓ જ સમડીઓ દેખાય છે અને એક બીજી તૂટી પડી છે। પણ ત્યાં તો ડોશીમાએ એક ભયંકર ત્રાડ પાડી અને જોરથી પોતાના 2 હાથ ઊંચા કર્યા। ત્યાં તો બધી જ ડાકણો ત્યાંથી હવામાં ઉછળી અને કોઈ સમડીઓ જઈ અને ઝાડના તળમાં અથડાણી, કોઈ સમડીઓ જઈ અને ગુફામાં પટકાણી, તો કોઈ જઈ અને કાંટાળા બાવળમાં જઈને ફસાણી। આમ માતા મેલડીએ બધી જ ડાકણોને ત્યાંથી હલાવી નાખી અને પછી આ ડાકણોની સામે માં મેલડી હસતા હસતા જુએ છે ગાંગીના બાબા સામું, અને ગાંગીના બાબાને કહે છે કે બાબા અહીંયા આવો, તમને કાંઈક દેખાડું છું। ત્યારે ગાંગીના બાબા ચાલતા ચાલતા માં મેલડીની પાસે પહોંચ્યા ને કહે છે કે બોલો માડી। ત્યાં તો માં મેલડીએ પોતાનો હાથ આગળ કર્યો, ત્યાં તો હાથમાં પાણી આવ્યું અને એ પાણી લઈ અને પોતાના ખોબાથી આ ગાંગીના બાબાને પીવડાવ્યું અને કહે છે કે બાબા
આ પાણી પીતાની સાથે તમને ઉલટી થશે અને ઉલટી થયા પછી તમને કંઈક નવું રહસ્ય જાણવા મળશે કે માડી તમે મને ઝેર આપો ને તો પણ પી જાઉં. આમ કહી અને એ ખોબાવાળું પાણી ગાંગીના બાબાએ પી લીધું અને જેવું પાણી પીધું ત્યાં તો આ બાબાના શરીરમાં વેદના ઉત્પન્ન થઈને કહેવા લાગ્યા કે માડી મારા શરીરમાં કાંઈક થઈ રહ્યું છે, મારા પેટમાં ખૂબ જ લાય લાગી છે અને જાણે મારા પેટમાં કોઈક બટકા ભરતું હોય ને એવું થાય છે કે બાબા થોડીક વાર પીડાને સહન કરો પછી તમને કંઈક નવું રહસ્ય જાણવા મળશે. અને ગાંગીના બાબા ત્યાં હવે જમીન ઉપર નીચે આળોટવા લાગ્યા અને એમના શરીરમાં અસહ્ય પીડા થવા લાગી અને એમના પેટમાં જાણે કોઈકે હજારો ટાંકણીઓ મારી હોય એમ ગાંગીના બાબા ત્યાં રાડો પાડી રહ્યા છે. ત્યારે આ ઘટના જોઈને જે પેલા કેદીઓ હતા તેઓ અંદરો અંદર વાતો કરવા લાગ્યા કે લાગે છે કે આ ડોશીમાં નથી, આ તો કામરૂ દેશની ડાકણ છે અને એણે આપણા બાબાને પૂરા કરી નાખ્યા છે અને હવે આપણો વારો આવશે. યાદ રાખજો કોઈએ આ પાણી પીવાનું નથી. ત્યારે માં મેલડી ડોશી રૂપે ખડખડ હસી રહ્યા છે અને હસતા હસતા એટલું કહે છે કે મારા દીકરાઓ તમે ચિંતા કરશો નહીં, તમને હું આ પાણી નથી પીવડાવવાની, આ પાણી તો માત્ર આ બાબા માટે હતું. અને અસહ્ય પીડાને સહન કર્યા પછી ગાંગીના બાબા ઢીંચણે પડી ગયા અને પછી તેમને જોર જોરથી 2-4 ઉલટીઓ થાય છે અને જ્યારે છેલ્લી ઉલટી થઈ ત્યારે એમના પેટમાંથી લોહી જેવી લાલ ઉલટી થઈ અને એ ઉલટી થયા પછી ગાંગીના બાબા ઊભા થયા અને હાથ જોડીને કહેવા લાગ્યા કે માં હવે મને આરામ થઈ ગયો છે, હવે બોલો માડી તમે મને શું કહેતા હતા અને તમે મને કહેતા હતા કે આ પીતા પછી ઉલટી થશે ને પછી તમને કંઈક રહસ્ય જાણવા મળશે, તો માડી મને તો કોઈ રહસ્ય જાણવા મળ્યું નથી. ત્યાં તો આ ડોશીમાં ખડખડ દાંત કાઢીને હસવા લાગ્યા ને કહે છે કે હે ગાંગીના બાબા, આ બધી જ ડાકણો જ્યારે તમને કામરૂ દેશમાં લાવી હતી ને ત્યારે એમણે વિદ્યા કરી અને આ પ્રવાહી તમને પીવડાવી દીધું હતું જેથી તમે તમારી બધી વિદ્યાઓ ભૂલી ગયા હતા અને જો તમે વિદ્યાનો પ્રયોગ કરો ને તો પણ તમને કાંઈ યાદ આવતું ન હતું. પણ બાબા હવે તમને મેં મેલડીએ તમારી બધી જ વિદ્યાઓ યાદ અપાવી દીધી છે, હવે તમે કામરૂ દેશની બધી વિદ્યા જાણતા થઈ ગયા છો જે તમે ભૂલી ગયા હતા. ત્યાં તો આટલા શબ્દો સાંભળતાની સાથે લાકડી પડે એમ બાબા માં મેલડીના પગમાં પડી ગયા અને કહે છે કે માં શું આ વાત સાચી છે કે તમને વિશ્વાસ ના આવતો હોય તો તમે હવે આ ડાકણોની સામે લડી જુઓ અને પછી તો આ બધી જ ડાકણો ફરી પાછી જે સમડી સ્વરૂપે જેમાં મેલડીએ હવામાં ઉડાડી હતી એ પાછી આવી અને જીવી પ્રહાર કરવા ગઈ. ત્યાં તો ગાંગીના બાબાએ પોતાના હાથમાં 2 મુઠ્ઠીઓ વાળી અને આ ડાકણોની સામે ઘા કર્યો ને ત્યાં તો બધી જ ડાકણો ફરી પાછી હવામાં ઉછળી અને આ બાબાની આવી શક્તિઓ જોઈ અને જે એમના સાથી મિત્રો હતા તેઓ પણ ઘણા ખુશ થયા. અને મિત્રો પછી શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું. અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો. જય માતાજી.